વેલકમ બેક. વિરામ બાદ વાત કરીએ સુરતની. સુરતમાં સ્કૂલ વાન અને ઓટો રિક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ છે. આરટીઓએ મળેલી બેઠક બાદ સુખદ અંત આવ્યો છે. ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થીએ આ ઓટો રિક્ષા ચાલકોની આરટીઓ સાથે મળી અને બેઠક કરાવી હતી. આરટીઓ તરફથી સકારાત્મક વલણ રખાતા આ હડતાલ સમેટાઈ છે. તો મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ઓટો ચાલક અને સ્કૂલ વાનની જે રિક્ષા જે હડતાલ હતી તે સમેટાઈ હતી. તો સુરતમાં સ્કૂલ વાન અને ઓટો રિક્ષા ચાલકની હડતાલ સમેટવામાં આવી છે. આરટીઓએ મળેલી બેઠક બાદ સુખદ અંત આવ્યો છે. ટ્રાફિક અને આરટીઓ વિભાગ દ્વારા જે રીતે વેન ચાલકો અને રિક્ષા ચાલકો સામે લાલ કરી આડેધડ દંડની વસૂલાત કરવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને વેન ચાલકો અને રિક્ષા ચાલકોએ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. જો કે આ હડતાલ વચ્ચે આરટીઓ કચેરી ખાતે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રિક્ષા ચાલકો, ધારાસભ્ય તેમજ સ્થાનિક જે નેતાઓ છે તે નેતાઓ વચ્ચે એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે સ્કૂલ વેનના જે પ્રતિનિધિઓ છે તે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે સુખદ જે સમાધાન છે તે સમાધાન થયું હતું. જે આ બેઠકમાં હાજર હતા, આ બેઠકમાં કોણ કોણ હતું, શું નિર્ણય લીધો? ગઈકાલે જે આરટીઓ ઓફિસર સાહેબ સાથે મિટિંગ થઈ, સાહેબે બહુ સારો રિસ્પોન્સ આપ્યો, સાહેબે બહુ સારી સમજ આપી અને કયા કાયદામાં કેવી રીતે રહેવું એ બી બહુ સારી સમજ આપી. અમે જાણતા પણ હતા, છતાં પણ અજાણ રહીને અમે લોકો જે 2019 પછી જે કોઈ ગાડીઓમાં જે કોઈ પેપરો તૈયાર નહીં કરેલા એ બાબતમાં બી એમને કીધું કે તમને કશે કંઈ તકલીફ પડતી હોય તો મારી પાસે આવજો, તરત હું તમને કરાવી દઈશ. પણ ટેક્સને આ તે બધું તો ભરવાનું જે અમારી ભૂલો હતી તે બધું અમને સમજ આપી, એટલે અમે એ રીતે એગ્રી થઈ ગયા છે અને અમે અમારી રીતે બધી ગાડીઓ તૈયાર કરવાના છે. અત્યારે બી અમે લોકો ઓછામાં ઓછી 150 ગાડી જેવી તો પેપરો તૈયાર કરી દીધા છે. અને જે વ્હાઇટ નંબર પ્લેટવાળી ગાડીઓ છે એમને બી સમજ આપી કે તમારે ટેક્સી મેક્સી તો કરાવવાની જરૂરિયાત છે જ, કેમ કે જો આપણે ધંધો કરવો હોય તો ટેક્સી મેક્સી જ કરાવવી પડશે. એ રીતની વાતચીત થઈ છે અને સાહેબે બહુ સારો રિસ્પોન્સ આપ્યો. 1.5 થી 2 કલાક અમે સાહેબ સાથે બેઠા છે અને બધી વસ્તુ સારી સમજ આપી દીધી છે. અને અમે બધા પણ સમજી ગયા છે કે ભાઈ આપણે કાયદામાં રહીને જ કામ કરવું પડશે અને એ કરવા માટે અમે લોકો અમારી રીતે એગ્રી છે. આ બેઠકમાં કોણ કોણ હાજર હતું? આ બેઠકમાં અમારા એક પ્રતિનિધિ છે, અમારા વોર્ડના કોર્પોરેટર છે અશોકભાઈ રાંદેરી હતા અને એક રિક્ષા યુનિયનવાળા હતા નરેશભાઈ કરીને હતા અને બીજા અમારા 2-3 જણા વેનવાળા સાથે હતા. જી, આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે રિક્ષા અને સ્કૂલ વેન ચાલકો છે તેમનું સુખદ સમાધાન આવ્યું છે. ક્યાંક ને ક્યાંક આરટીઓ દ્વારા તમામ જે નિયમ છે તે નિયમની સમજણ આપવામાં આવી હતી અને જેને ધ્યાનમાં રાખીને હવે તમામ જે રિક્ષા ચાલક અને વેન ચાલકો છે તેમના દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું છે અને તમામ નિયમોનું પણ પાલન કરવાની બાંયધરી આપવામાં આવી છે. કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.